નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું 24 કલાક ભારે। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે। સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં કામરેજ ઉમરપાડા 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ઓલપાડમાં 1.5 ઇંચ, માંગરોળ બારડોલીમાં 1 ઇંચ વરસાદ થયો છે, જ્યારે મહુવા, માંડવી અને સુરત શહેરમાં 0.5 ઇંચ વરસાદ થયો છે। તો ખેરગામમાં 3 ઇંચ, કપરાડામાં 2.25 ઇંચ, વાંસદામાં 2 ઇંચ, ઉમરપાડામાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। માંગરોળ બારડોલીમાં 1 ઇંચ વરસાદ આજે સવારે થયો છે। લગભગ આખો દિવસ આજે વરસાદી માહોલ રહેશે। દક્ષિણમાં પણ મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જારી કર્યું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ફરી એકવાર વરસાદે વિરામ લીધો હતો અને ફરી પોતાની ગતિ ધીરે ધીરે વધારી રહી છે। જોકે વહેલી સવારથી સુરતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી, પણ સમયાંતરે વરસાદે વિરામ લીધો હતો અને વિરામ બાદ ફરી એક વખત વરસાદે પોતાની ધીરી ગતિએ આગમન શરૂ કર્યું છે। જોઈ શકાય છે, દ્રશ્ય સીધા જોઈ શકાય છે, સુરતનો અઠવાલાઈજ વિસ્તાર હોય, કતારગામ હોય, વરાછા હોય, રાંદેર હોય, કાપોદ્રા હોય કે પાંડેસર હોય, તમામ વિસ્તારમાં આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ પોતાની ગતિ વધારી રહ્યો છે। સુરતમાં કડાડીમાં વાદળો વચ્ચે પડી રહેલા વરસાદને લઈને સુરત જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી બાજુ વરસાદને લઈ સૌથી વધુ આનંદમાં ધરતીપુત્રો છે, કારણ કે વાવણી બાદ જે પ્રકારના વરસાદની જરૂર હતી તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે અને વરસાદને લઈને કહી શકાય ચોક્કસ ગરમી અને કહી શકાય કે ઉબારો અને ગરમીથી લોકો જે ત્રાહિમામ પુકારી ચૂક્યા હતા તેઓ માટે ચોક્કસપણે વાતાવરણમાં ઠંડક થઈ છે। પણ જે પ્રકારે ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારે વરસી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે તંત્રને પણ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે। બારડોલી, માંડવી, પલસાણા, કડોદરા, માંગરોળ, ઓલપાડ, મહુવા, કામરેજ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, જેની તસવીરો પણ આવી રહી છે। સુરત શહેરમાં સવારથી જ ધીમી ધારે વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। માંડવી, કામરેજ, પલસાણા, સુરત શહેર અને સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદી ઝાપટા શરૂ થયા છે। તો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। સુરતમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે। શહેરના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં મેઘાની રી એન્ટ્રી થઈ છે। ઠંડકમય વાતાવરણ વચ્ચે વરસાદની ફરીથી રી એન્ટ્રી થતા લોકોને ગરમીથી અને બફારાથી રાહત મળી ગઈ છે। અઠવાલાઇન્સ, ઉધના, સચિન, પાંડેસરા, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ડાંગ જિલ્લાથી પણ તસવીરો આવી રહી છે। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યાં સાપુતારા, વઘઈ અને સુબીર તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સાપુતારામાં વરસાદને લઈને પ્રવાસીઓમાં પણ આનંદનો માહોલ છે। હજુ પણ અહીંયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ડાંગ જિલ્લામાં ગિરિમથક કહેવાય છે અને સાપુતારા કે જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ફરવા માટે આવતા હોય છે, ખાસ ચોમાસુ સિઝનમાં આવતા હોય છે। અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે સાપુતારામાં, અને સાથે સાથે વઘઈ અને સુબીર પંથકમાં પણ ધોધમાર વરસાદી માહોલ સવારથી જ જામ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિશાંત મહાકાલ જોડાયા છે ડાંગથી। નિશાંત, હાલ ડાંગમાં કેવો છે વરસાદી માહોલ અને ખાસ સાપુતારામાં કેવી સ્થિતિ? જી પંકજ, ચોક્કસથી જણાવી દઉં કે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગિરિમથક સાપુતારા સહિત વઘઈ, સુબીર, આહવા સહિતના અનેક જે વિસ્તાર આવ્યા છે, અનેક વિસ્તારમાં ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ત્યારે ખાસ કરીને સાપુતારાની જો વાત કરીએ તો ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા છે અને ખાસ કરીને ચોમાસામાં જે સાપુતારા ખાતે પ્રવાસીઓની મોટી સંખ્યામાં ભીડ આવતી હોય છે, કારણ કે ચોમાસા દરમિયાન જે ડાંગ જિલ્લો છે, ડાંગ જિલ્લો કુદરતના હવાલે થતો હોય છે। અદભુત દ્રશ્યો આવતા હોય છે અને ડાંગ જિલ્લામાં ચોમાસામાં ખાસ કરીને વધુ ઝરણાઓ પર સક્રિય
પ્રવાસીઓ હરવા ફરવાનું વધુ પસંદ કરતા હોય છે અને સાપુતારા ખાસ કરીને જે વઘઈ ગિરાધોધ છે, વઘઈ ગિરાધોધની પણ વાત કરીએ તો ચોમાસા દરમિયાન એ પણ સક્રિય થતો હોય છે, જેને લઈને સાપુતારા વઘઈ સહિતના અનેક વિસ્તાર છે, અનેક વિસ્તારમાં પ્રવાસીઓ હરવા ફરવાનું ખાસ કરીને પસંદ કરતા હોય છે. જી પંકજ. નિશાંત, સૌથી વધારે આજે કયા વિસ્તારમાં વરસાદ છે? વાત કરવામાં આવે વરસાદ તો સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે જે ડાંગ જિલ્લાના બીજા તાલુકા આવ્યા છે, બીજા તાલુકામાં પણ કોઈક જગ્યાએ ઝરમર તો કોઈ જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જી નિશાંત, ડાંગની જે નદીઓ છે ત્યાં શું સ્થિતિ છે? શું તેમાં પણ બે કાંઠે વહેતી થઈ હોય અથવા કોઈ ધોધ છલકાયા હોય એવી કોઈ સમાચાર એવા કોઈ મળી શક્યા છે? પંકજ, ખાસ કરીને વાત કરીએ તો વરસાદ જે છે વરસાદ હજુ પણ ડાંગ જિલ્લામાં વરસી રહ્યો છે, પણ જેટલો વરસાદ જે છે એટલો વરસાદ વરસવાના કારણે જે નદીઓ આવી છે નદીઓમાં પણ હજુ નવા નીરની આવક સારી રીતના થઈ નથી, જેને લઈને જે નદીઓ બે કાંઠે વહેતી થાય છે નદીઓમાં હજુ સુધી નીર આવ્યા નથી વધુ પ્રમાણમાં, જેને લઈને ધોધ આવ્યા છે, ધોધ પણ હજુ સુધી સક્રિય થયા નથી. પ્રવાસીઓ આતુરતાથી રાહ જોઈને બેઠા છે જે નદીઓ ચાલુ થાય બે કાંઠેથી વહેવાની, જેને લઈને ધોધ આવ્યા છે, ધોધ પણ સક્રિય થશે અને જેને લઈને પ્રવાસીઓ રાહ જોઈને બેઠા છે. જી નિશાંત, આભાર માહિતી આપવા માટે. તો સાપુતારા વઘઈ સુબીર પંથકમાં ધોધમાર વરસાદ સવારથી જ જામ્યો છે. હવે નવસારીની તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ. નવસારીમાં 2 દિવસના વિરામ બાદ આજે ફરી જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. નવસારી શહેરમાં આવેલા સર્કિટ હાઉસ, ડેપો, જૂના થાણા, કુંભારવાડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ જામ્યો છે. ગણદેવી તાલુકાના ધનોરી, બિલીમોરા, ચાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. તો 1 દિવસના વિરામ બાદ ફરી એકવાર વલસાડ જિલ્લામાં મેઘ સવારી યથાવત છે. આજે સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો. સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. વહેલી સવારે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. આ સાથે જ જિલ્લાના ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપીમાં પણ નોંધપાત્ર વરસાદ થયો. તો હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો અમદાવાદમાં વરસાદી માહોલમાં કેમિકલ માફિયા સક્રિય થઈ ગયા છે. વરસાદી પાણીમાં કેમિકલ ઠાલવ્યું હોવાનો એક વિડીયો વાયરલ થયો. ફેક્ટરી માલિકો અને કેમિકલ માફિયાઓ સામે જીપીસીબી અને એએમસી મૂક પ્રેક્ષક બની રહ્યા છે. વિવેકાનંદ નગરની ખારી નદીમાં ફેક્ટરી માલિકો દ્વારા જાહેરમાં બેરોકટોક કેમિકલના પાણી છોડી દેવાયા છે. આ રાત્રિ દરમિયાન અંધારાની આડમાં તમામ ફેક્ટરીઓ કેમિકલયુક્ત પાણી છોડી રહી છે. કેમિકલના ફીણના ગોટે ગોટા જોવા મળતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા. તો અમદાવાદથી આ તસવીરો આવી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કેમિકલનું પાણી છોડવામાં આવી રહ્યું છે અને લોકોની મુશ્કેલી અહીંયા વધી છે. અહીંયા જીપીસીબી હોય કે પછી કોર્પોરેશન હોય, આ દ્રશ્યોને જોયા પછી પણ તેઓ મૂક પ્રેક્ષક બની રહ્યા છે. કેમિકલ માફિયાઓ વરસાદમાં બેફામ બનતા દેખાઈ રહ્યા છે. રાત્રે ખારી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું, જેની આ તસવીરો છે. પાણી છોડવામાં આવતા ફીણના ગોટે ગોટા જોઈ શકાય છે.